વડનગરના જગાપુરા ગામમાં આજથી 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય આરંભ થયો છે। 30-31 માર્ચ અને 1 એપ્રિલ દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં ગોદડનાથ મહારાજ, આશાપુરા માતાજી તથા ગામના તમામ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। તો આ કાર્યક્રમની તૈયારીઓ છેલ્લા 20 દિવસથી ગામના લોકો દ્વારા દિવસ રાતની મહેનત સાથે કરવામાં આવી રહી હતી, જેનું આજે ફળ મળ્યું છે। તો આ રૂડા અવસર પર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ સહિત અનેક મોગેરા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ મહોત્સવમાં લગભગ 50,000થી વધુ મહેમાનોની ઉપસ્થિતિ અપેક્ષિત છે, જેના માટે ગામ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ખાસ કરીને પર્યાવરણ જાળવણીની પહેલ રૂપે 1 મહિના પહેલા 200થી વધુ વૃક્ષોનું રોપણ પણ કરવામાં આવ્યું હતું। તો 3 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં 50થી વધુ બ્રાહ્મણો દ્વારા યજમાનો થકી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મહેમાનોને દર્શનનો લાભ અને ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે। 50,000થી વધુ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા ઉપરાંત આરોગ્ય સુવિધા, ફાયર સેફટી અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જેથી કોઈને અગવડ ન પડે અને આ પ્રસંગે ધૂમધામથી ઉજવાય। જગાપુરા ગામે આજે રોશનીથી ઝળહળી રહ્યું છે અને ગામના લોકો દ્વારા તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો આયોજકો દ્વારા તન, મન અને ધનથી કરવામાં આવેલી મહેનત આ મહોત્સવને યાદગાર બનાવવાની છે। આ ભવ્ય આયોજન જગાપુરા ગામની એકતા અને ધાર્મિક ભાવનાનું પ્રતીક બની રહેશે। શું નામ છે આપનું? ઠાકોર પરથીજી, શું કહેશો આજે ગોદડનાથ મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આશાપુરા માતાજીનો પ્રતિષ્ઠા ઉત્સવ? આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લગભગ 460 વર્ષ પછી આવી રહ્યો છે। ગોદડનાથ 1621 સાલમાં જીવતા સમાધિ લીધી હતી। અહીંયા 460 વર્ષ આજે પૂરો થયો। ચૈત્ર સુદ ચોથના દિવસે સમાધિ લીધી હતી ગોદડનાથથી અહીંયા। અને આશાપુરા અમે સોનગરા ચૌહાણ છીએ, નાડોલથી દીવો લાયા, તેઓ પણ 460 વર્ષ અમારો પૂરો થઈ છે। અહીંયા આવ્યા, અહીંયા જગાપુરામાં વસે અમારો। અહીંયા કેવું આયોજન કરવામાં આવેલું છે? બસ મહેમાનોને સ્વાગત વિધિ ચાલુ છે, આમાં હવનની વ્યવસ્થા ચાલુ, પેલી સાઈડ જમણવારની વ્યવસ્થા ચાલુ। કોઈ મહેમાન આવે એમને કોઈ તકલીફ ના પડે એવી અમે સગવડ આપી રહ્યા છીએ। વડનગર તાલુકાના જગાપુરા ગામે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાઈ રહ્યો છે, ગોદડનાથ મહારાજ અને આશાપુરા માતાનું, એમાં પાછલા 3 મહિનાથી કામ ચાલુ છે એમનું। તો હવે રૂડો અવસર આવી રહ્યો છે। તો આમાં યજ્ઞમાં પણ 30 અંદાજે 30 પાટલા જેટલા યજમાનો બેઠા છે અને એમાં 30 તારીખે દિવસે રાજકીય પ્રોગ્રામ છે, રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ છે અને 31 તારીખે વિક્રમ ઠાકોર પ્રોગ્રામ છે રાસ ગરબાનો, અને કાલે દિવસે 31 તારીખે શોભાયાત્રાનો પ્રોગ્રામ છે। તો આ રીતના અલગ અલગ પ્રોગ્રામો છે અને ગામ રીતિ આ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જગાપુરા ગામ, આજુબાજુના ગામો એમને પણ સહકાર છે, ખાસ કરીને ગામની દીકરીઓ એમને પણ અમને પ્રોત્સાહન મળેલું છે। વડનગર તાલુકાના જગાપુર ગામે આજથી તારીખ 30-31 પહેલી ગોદડનાથ મહારાજ અને આશાપુરા માતાજીના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। 3 દિવસ સુધી ચાલુ રહેશે, જેમાં ગામના લોકો, દાતાશ્રીઓનો સારો સહકાર મળેલ છે અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તેમાં અહીંયા બધા તમામ આપણા નેતાઓ, આગેવાનો, આજુબાજુ ગામના લોકો પધારી રહ્યા છે અને આયોજનને ભવ્ય બનાવી રહ્યા છે। કેવા આયોજનો કરવામાં આવે? વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।